શ્રાવણી માસની સાથે સાથે મેળાઓની મોસમ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે તહેવારોને અનુલક્ષીને સારી ઘરાકીની આશા સેવી રહેલા વેપારીઓને હજુ પણ સારા દિવસોની રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ છે। ભુજની બજારમાં તહેવારોને અનુલક્ષીને જોઈએ તેવી ખરીદી જોવા નથી મળતી। ભુજના વેપારીઓના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો થતાં ગામડાની ઘરાકી હજુ જોવા નથી મળી। આ ઉપરાંત સતત વધતી જતી મોંઘવારીને કારણે પણ ગ્રાહકો બજાર સુધી નથી આવી રહ્યા, ત્યારે આગામી દિવસોમાં બજારમાં ઘરાકી ખુલે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે। ભુજની કપડાની બજારના વેપારીઓ તહેવારોની સિઝનમાં સારી ઘરાકીની આશા હતી, પણ હજી સુધી જોઈએ તેવી ઘરાકી દેખાતી ન હોવાનું જણાવી રહ્યા છે। શ્રાવણ મહિનાનું આ વખતે તો મંદિરના હિસાબે બહુ હજી તો સુધી તો કાંઈ ઘરાકી નીકળે એવું નથી લાગતું, કેમ કે આ વરસાદના કારણે ખેડૂતો પાસે કંઈ રૂપિયા નથી કે નથી માર્કેટમાં કોઈ ગામડાનું મુવમેન્ટ કે બાકી મોંઘવારીના હિસાબે કપડામાં એ બધી જ વસ્તુમાં જેમ ભાવ વધે છે આમાં વધતો જ આવે છે। દર વખતે જ્યારે ખરીદી કરવા જઈએ એમાં 5 થી 10% મિનિમમ વધારો થઈ જ ગયો હોય છે। આ વખતે અત્યારે છોકરાઓમાં બલૂન પેન્ટું છે કે અત્યારે ઇલાસ્ટિકવાળું નીચે પેન્ટું હાલે છે એ ચાલે છે। છોકરીઓમાં છે અત્યારે 1 પીસ ફ્રોકનું પેલું ડ્રેસના તહેવારો હિસાબે ડ્રેસનું એનું વધારે હાલે છે। બાકી જેન્ટ્સમાં તો આપણે જે સિમ્પલ સોબર કમ્ફર્ટ પેન્ટું છે, નેરો જીન્સ છે કે પેન્સિલ ફિટ છે એ જ ચાલે છે। શર્ટમાં અત્યારે લોંગ શર્ટમાં જે ચેક્સવાળા બહુ ઓછા હાલે છે ને પ્લેન વધારે હાલે છે। ટી શર્ટમાં તો રનિંગ જે આપણે રાઉન્ડ નેકના અત્યારે જે ચાલતા હોય છે અત્યારે 3D પ્રિન્ટવાળા ટી શર્ટ અત્યારે વધારે પડતા ચાલે છે। અત્યારે આશા તો કેમ કે અત્યારે 2-3 મહિનાથી સરખી મંદીમાં બેઠા છીએ એટલે અત્યારે આશા જ રાખીને બેઠા છીએ કે માથે અત્યારે શ્રાવણ મહિનો છે, નવરાત્રિ આવે છે, માથે દિવાળી આવે છે, એટલે અત્યારે તો બધા આશા રાખી અત્યારે દુકાનમાં ફૂલ સ્ટોક રાખીને ઉમ્મીદ માની બેઠા કે ઘરાકી સારી નીકળે। અત્યારે વેરાયટીમાં તો અત્યારે માર્કેટમાં એવું છે કે આજે છોકરાઓની જોડિયું છે એ આજે 400 રૂપિયાથી કરીને 2000 સુધીની આઇટમોમાં છે। જેન્ટ્સની પેન્ટું છે એ આજે 500થી કરીને 2000 સુધીમાં પેન્ટું આવે છે। શર્ટ છે એ આજે 400થી કરીને 1000 રૂપિયા સુધીની રેન્જ ચાલે છે। આ માર્કેટમાં અત્યારે ભાવ તો બધી જે વસ્તુ તમે દુકાનમાં રાખો એ વસ્તુ વેચાવાની જ છે। આજે છોકરીઓના ડ્રેસ છે એ આજે 500થી કરીને 2000 સુધીના આવે છે ને ફ્રી સાઇઝના છે એ બધા મિનિમમ 1500-2000 રૂપિયા સુધીમાં આવે છે ને જેન્ટ્સના ટી શર્ટ છે એ આજે 200 રૂપિયાથી કરીને 500-600 સુધીના આરામથી વેચાવામાં આવે છે। દરમિયાન ભુજની બુટ ચંપલ બજારમાં પણ મંદીનું ગ્રહણ હજુ સુધી દૂર થયું નથી। ખાસ કરીને આ વખતે મોંઘવારીને કારણે અને અપૂરતા વરસાદને કારણે બજારના આ વિભાગને પણ મંદીનું ગ્રહણ નડી રહ્યું છે। શ્રાવણ મહિનો નજીક આવતા ઘરાકી ધીમે ધીમે ચાલુ થાય છે। વેરાયટીઓની અંદર કેનવાસ શૂઝ, લોફર શૂઝ ને એ ટાઈપના ફેન્સી ટ્રેડનો અત્યારે ક્રેઝ છે। છોકરાઓની અંદર બધે કેનવાસના ને એ ટાઈપના પાર્ટી શૂઝ ને એ વધારે ચાલે છે। વુડલેન્ડ ટાઈપ બધે મીડિયમ રેન્જની અંદર ઘરાકી છે, હાઈ રેન્જની અંદર હજી એટલી ઘરાકીઓ નીકળી નથી। મીડિયમ રેન્જની અંદર 400-500 રૂપિયાની આસપાસમાં ઘણી વેરાયટીઓ છે ને એનો ક્રેઝ પણ સારો છે અત્યારે। હાઈ રેન્જમાં બ્રાન્ડેડમાં જઈએ તો આપણે 2500-3000 રૂપિયાના બ્રાન્ડેડ કંપનીઓ રેડ ચીપ, વુડલેન્ડ ને એ ટાઈપના રીબોક, એડિડાસ। સાતમ આઠમના એમ લાગે છે આ ફેરે વરસાદને કારણે થોડી ઘણી ઘરાકી નીકળશે, પણ જેવો જોઈએ એવો બ્રાન્ડેડની અંદર નહીં મળે, મીડિયમ રેન્જની અંદર ઘરાકી રહેવાની। મોંઘવારીને લીધે ફરક છે ઘરાકીની અંદર, માણસોને પૈસાની તકલીફ બહુ છે એટલે જી છે મીડિયમ રેન્જમાં ઘરાકી નીકળશે આ ફેરે। ભાવ એ જ છે, હજી ભાવમાં કોઈ ફરક નથી પડે।